નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। યુપીઆઈના જમાનામાં પણ કેશનો ક્રેઝ, ભારત નોટો છાપવામાં અમેરિકાથી 3 ગણું અને યુરોપથી 6 ગણું આગળ। ચીનનું ઘમંડ થશે શકનાસુર, ભારતીય મોબાઈલ કંપનીઓને મળશે સૌથી વધુ ઇન્સેન્ટિવ, દેશી બ્રાન્ડનો દબદબો વધશે। ભાવનગરમાં ઝેરી દારૂની 300 બોટલ વેચાઈ હતી, 70 થી વધુને અસર, 200 થી વધારે બોટલો કબજે લેવાયાનો દાવો। 100 વર્ષનો સૌથી ભયંકર અલનીનો, વૈજ્ઞાનિકોએ કરી ખતરનાક ભવિષ્યવાણી, ભારત પર પડશે અસર। આવી ગયો કળયુગનો અંત, રહસ્યમય ગ્રંથ કાલજ્ઞાનમાં આવનારી પ્રમુખ ભવિષ્યવાણીનો ઉલ્લેખ। હવે એપલમાં પણ કર્મચારીઓ ચટણીનો શિકાર, સોફ્ટવેર ટીમમાંથી 200 એન્જિનિયરોને હાંકી કાઢ્યા। E20 પેટ્રોલનો ડર, વાહન ચાલકોને એવરેજ અને એન્જિનના આયુષ્યની ચિંતા થઈ, પ્રીમિયમ પેટ્રોલની માંગમાં ધરખમ વધારો। ટ્રમ્પના 50% ટેરિફથી કેનેડા ભડક્યું, ટ્રેડ ડીલ રદ, અમેરિકાને ડોલર ટુ ડોલર જવાબ આપવાની કરી જાહેરાત। એસએસપીએ ક્રૂરતાની બધી જ હદો વટાવી દીધી અને નિર્દયતાથી માર માર્યો, ખેડૂત નેતાઓ। ચેકબુકના નિયમોમાં મોટો ફેરફાર, ફ્રોડ રોકવા બેંકોએ શરૂ કરી આલ્ફાન્યુમેરિક કોડવાળી નવી ચેકબુક। લદ્દાખમાં બનશે વિશ્વનું સૌથી ઊંચું સ્ટેડિયમ, 11,000 ફૂટની ઊંચાઈએ ગુંજશે સોગા સગ્ગા। ખાડી દેશોમાંથી 20,000 થી વધુ પાકિસ્તાનીઓને દેશ નિકાલા કરવામાં આવ્યા। ભરૂચ અને અંકલેશ્વરમાં હોટલ રેસ્ટોરન્ટ પર સતત ચોથા દિવસે તંત્રના વ્યાપક દરોડા, વધુ એક હોટલ સીલ કરાઈ। રાજસ્થાનમાં સીજેપી સાથે વિવાદ બાદ સરકારે કબૂલ્યું, 711 શાળાઓ કોઈ ભવન વિના ચાલે છે। ભાજપનું જેનજી યુવા મતદાન અભિયાન, હર્ષ સંઘવીને મળી ખાસ જવાબદારી। યુપી અને રાજસ્થાનથી ગુજરાત આવતી નકલી દવાઓ, 7.20 લાખ ટેબ્લેટ જપ્ત। વિદેશ મંત્રી એસ જયશંકર ઓગસ્ટના અંતમાં રશિયા પહોંચશે, આર્થિક અને સહયોગના અન્ય ક્ષેત્રની સમીક્ષા કરશે। અમેરિકામાં આરોગ્ય હેલ્થકેરનો વધતો ખર્ચ લોકો માટે બન્યો ચિંતાનો વિષય, 2027માં હજુ વધી શકે છે બોજ। તહેવારો પર વરસાદનું સંકટ, રક્ષાબંધન અને સાતમ આઠમ પર મેઘરાજા બગાડશે મજા, અંબાલાલ પટેલે કરી આગાહી। મોરબીમાં ખેડૂત મહાસભામાં રાકેશ ટિકૈતનું મોટું નિવેદન, લાઠીચાર્જ થશે તો દેશભરમાં પોલીસ મથકો બંધ કરાવીશું। ડુંગળી, તેલ, ખાંડ, દાળ, ટમેટા પર મોંઘવારી કંટ્રોલ કરવા કેન્દ્ર સરકાર પાછી પડી। યુવાનોના આંદોલનમાં તોડફોડ બાદ આસામ અને મેઘાલય વચ્ચે વિવાદ, ચિંતા વધતા પેટ્રોલ પંપ પર લાંબી કતારો। સરકારી સ્કૂલમાં પરવાનગી વગર ઘૂસતા કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપક સામે એફઆઈઆર। સ્વેચ્છાએ ઘર છોડીને પિયર જતી રહેલી અને લગ્ન જીવન ભોગવવામાં રસ ન ધરાવતી પત્નીઓને ભરણ પોષણ નહીં મળે। મહારાષ્ટ્ર સરકારની મુખ્યમંત્રી મારી લાડકી બહેન યોજનામાં મોટો ખુલાસો, 92 લાખ અપાત્ર લાભાર્થીઓને 9,605 કરોડ ચૂકવ્યા। ભાજપની નવી ટીમની પ્રથમ બેઠક, પીએમ મોદીના 25 વર્ષ પર બીજેપીનો મોટો પ્લાન, 1 મહિનો ચાલશે સેવા સંકલ્પ અભિયાન। મોરબીમાં ખેડૂત આંદોલનની અસર, કોઈબા રાણેકપરમાં 1 વીઘા જમીનનો ભાવ 5 ગણો વધીને ₹72 લાખને પાર। અયોધ્યામાં આકાશી આફત અને પૂરનું સંકટ, સરયુ નદી ખતરાના નિશાનથી 23 સેમી ઉપર। મહેસાણામાં યુવતીના અપહરણ કેસમાં ટોર્ચરનો ભોગ બનેલી માતાની ફરિયાદ નોંધવા પાટીદાર સમાજની માંગ। અમદાવાદ પોલીસની લાલાખ, 11 દિવસમાં 41 માથાભારે ગુનેગારો પર પાસા અને 15 સામે તડીપારની કાર્યવાહી। મુખ્યમંત્રીની અમેરિકાની મુલાકાતથી ગુજરાતમાં વૈશ્વિક રોકાણ અને અદ્યતન ટેકનોલોજીના નવા દ્વાર ખુલશે। પરેશ ગોસ્વામીની આગાહી, બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બની, 26 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે। નશા મુક્ત ગુજરાત, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના નારા સાથે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનું આહવામાં વિરોધ પ્રદર્શન। અમરેલી શહેરમાં તાલીમી વિમાનોની સતત ઘોંઘાટથી બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓ ત્રાહિમામ પુકારી ઉઠ્યા। નર્મદાના સાગબારામાં જંગલ જમીનના હક માટેના ધરણાનો 15મો દિવસ, આદિવાસી નેતાઓની તબિયત લથડતા આરોગ્ય ટીમ દ્વારા તપાસ। બાળકોની સુરક્ષાને લઈને સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, નાના બાળકો માટે કેટલીક દવાઓ પર લગાવ્યો પ્રતિબંધ। અમદાવાદમાં સ્વાઇન ફ્લૂનો વધતો કહેર, 2 પોઝિટિવ અને 18 શંકાસ્પદ કેસથી આરોગ્ય તંત્ર એલર્ટ। અમદાવાદમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા, શહેરમાં શંકાસ્પદ દવાના વેચાણ સામે કાર્યવાહી, 30 થી વધુ મેડિકલ સ્ટોર પર દરોડા, 1.70 લાખનો મુદ્દામાલ જપ્ત।
દિલ્હીમાં ₹700 કરોડનું મેડિકલ કૌભાંડ, પુરાવા નાશ કરવા ફાઇલો જાણી જોઈને નષ્ટ કરી, એક આરોપી વિદેશ ફરાર. હિન્દુ મુસ્લિમ માનસિકતાથી બહાર નીકળો, વંદે માતરમ પર શર્મિલા ટાગોરના નિવેદન પર કંગના ભડકી. 24 ઓગસ્ટથી સિમ કાર્ડ ખરીદવાના નિયમો કડક, લિમિટ પૂરી થઈ હશે તો તરત જ નંબર થઈ જશે સસ્પેન્ડ. ઘરમાં ગેસ સિલિન્ડર છે તો સેતી જજો, હજુ સુધી KYC કરાવ્યું નથી તો માત્ર 1 દિવસ બાકી છે, અન્યથા સબસિડી અટકી જશે અને બુકિંગ નહીં થાય. જામનગરની RTO કચેરીમાં નામ ટ્રાન્સફરની કામગીરીમાં ધાંધલી, અરજદારો પરેશાન. 2027ની વિધાનસભા ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસમાં મોટા પાયે ફેરફારના અણસાર, કેટલાક નેતાઓના પત્તા કપાશે. અમદાવાદમાં હોલ બુકિંગના નિયમો બદલશે, કંકોત્રી વગર પણ મળશે કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ. આયુષ્માન કાર્ડ હોવા છતાંય સારવાર ન મળે તો રાતોરાત હોસ્પિટલ પર થશે કડક કાર્યવાહી. નાગરિકત્વ સુધારવા નિયમો હેઠળ હવે 6 રાજ્યો અને 2 UTSના જિલ્લા મેજિસ્ટ્રેટને મળી નાગરિકતા આપવાની સીધી સત્તા. રાહુલ ગાંધીનું નવું મિશન, યુવાનોની મદદથી ભાજપને ઘેરવાની તૈયારી, વિદ્યાર્થીઓના પડઘાથી રાજકારણ ગરમાયું. PM મોદીની તમામ મંત્રાલયોના સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠક, AI, ઇનોવેશન, રિસર્ચ અને ડિફેન્સ સેક્ટર પર વિશેષ મંથન. ચોમાસું અડધું વીત્યું છતાંય માત્ર 6% વરસાદ, દ્વારકાના ખેડૂતો પર મોટું સંકટ, દેવું માફી અને 8 માંગ સાથે સરકાર પાસે પોકાર. નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં, વચ્ચે ગુજરાતના ધારાસભ્યના વાહનોનો વિડીયો આવ્યો સામે, હવે કાર્યવાહી થશે કે નહીં? મિત્રો કોમેન્ટ કરજો. ગુજરાતમાં દારૂબંધી હટાવવા પર સૌથી મોટા સમાચાર, જીતુભાઈ વાઘાણીએ કરી દીધો ખુલાસો. સુપ્રીમ કોર્ટે યુવા વકીલોને આપી મોટી રાહત, જજ બનવા માટે અનુભવી શરત ઘટાડીને 1 વર્ષની કરી. શ્રાવણમાં ભેળસેળિયા બેફામ, સરકારે હાથ ખંખેર્યા, જનતા પોતે જ સાવધાન રહે, કહી મંત્રી જવાબદારીમાંથી છટક્યા. ભાવનગર નકલી દારૂ કાંડમાં ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપે, જિગ્નેશ મેવાણીના આકરા પ્રહાર. જામનગરમાં સાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકનું મોત, રિપોર્ટ નેગેટિવ છતાંય સારવાર દરમિયાન નિધન. મોંઘી ખાંડ કડવા તહેવાર, દેશમાં ખાંડ સંકટ માટે ઇથેનોલ સહિત 5 કારણો જવાબદાર. મંત્રીઓના કૂતરાઓને પણ વિદ્યાર્થીઓ કરતા સારી સુવિધા, રાજીનામું આપો, ધર્મેન્દ્ર પ્રધાન બાદ આ નેતા પર ભડક્યો અભિજીત દીપકે. તેલંગાણાના CM રેવત રેડ્ડી શિક્ષણમાં સુધારા માટે અમેરિકા જઈ રહ્યા હતા, પરંતુ કેન્દ્ર સરકારે જવાની ના પાડી દીધી. દેશવાસીઓ સાવધાન, 65 કિલોમીટરની રફતારે ફૂંકાશે પવન, 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ મચાવશે હાહાકાર, IMDનું મોટું એલર્ટ. જંતર મંતર પર માહોલ ગરમાયો, UGC અને અનામત સામે એકઠા થયેલા સર્વ સમાજના લોકોની RAFએ કરી અટકાયત. સુરતમાં બાળકીના મોત બાદ ફૂડ સેફ્ટી તંત્ર સામે ભાજપના ધારાસભ્ય લાલ ગુમ, આરોગ્ય મંત્રીને પૂછ્યા 5 વેધક સવાલો. ગુજરાતમાં PSI અને હેડ કોન્સ્ટેબલની ભરતી, 23 ઓગસ્ટની લેખિત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 25,000થી વધુ કોલ લેટર ડાઉનલોડ. યુપીમાં 52 નેતાઓની સુરક્ષા વધુ મજબૂત, અખિલેશ, માયાવતી સહિતને યોગી સરકારે આપી બુલેટપ્રૂફ જેકેટ. ગિરનારના વિકાસ માટે 132 કરોડની જાહેરાત સામે બજેટમાં માત્ર ₹15 કરોડ ફાળવ્યા. કેન્દ્ર સરકાર રક્ષાબંધનની ખાસ ભેટ તરીકે PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં ₹4,000નો 24મો હપ્તો ટ્રાન્સફર કરવા જઈ રહી છે. મહારાષ્ટ્રમાં હવે છૂટક તેલ નહીં મળે, તુકારામ મુંઢેના આદેશથી પેકિંગવાળું તેલ જ વેચવામાં આવશે. કોકરોચ જનતા પાર્ટીના કાર્યકરો સાથે ધક્કા મૂકી દોડાવીને માર્યા. સાંદીપુરા બાદ પંચમહાલમાં ગુલિયન બારી સિન્ડ્રોમનો કહેર, 3 શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ. વાહન ચાલકો સાવધાન, ઈ-ચલણ, PUC અને વીમો બાકી હશે તો હવે સિગ્નલ પોઈન્ટ પર હોર્ડિંગમાં ડિસ્પ્લે થશે. દિલ્હી NCRમાં બદલતા વાતાવરણના કારણે સ્વાઇન ફ્લૂના કેસમાં 8 ગણો વધારો થયો.